દર વખતે તું પૈસા કાઢી કાઢીને આપે છે, પણ મને હવે એમ થાય છે કે તું આટલા બધા પૈસા લાવે છે ક્યાં? આ ઘરના હપ્તા ભરવાના, ઘર ખર્ચના, આટલા બધા ખર્ચા તું પૂરા ક્યાંથી કરે છે? જેનો કોઈ નથી બધું ભગવાન છે. તું ટેન્શન ના લે. મમ્મી તારી બધી વાત સાચી છે, પણ મને એમ થાય છે કે આમ ક્યાં સુધી ચાલશે? શું ધંધો સેટ ના થયો તો શું કરે? તું ચિંતા ના કર, બધું જ થઈ જશે. હું છું ને, તને તારી મા ઉપર વિશ્વાસ છે ને, હું તને ક્યાંય નહીં અટકવા દઉં. મને ભગવાન પર જેટલો વિશ્વાસ નથી એટલો તારી ઉપર વિશ્વાસ છે, અને મને ખબર છે કે તું દરેક પરિસ્થિતિમાં મને સાચવી જ લઈશ. અને એમ પણ પપ્પાના ગયા પછી તેજ તો મા અને બાપ બંનેની ફરજ પૂરી કરી છે. ભણાયા ગણા મોટો કર્યો મને. આટલા ખર્ચા, સમાજના વ્યવહારો, ઘરના ખર્ચા, બધું તે એકલા હાથે પૂરું કર્યું છે. મને એમ લાગે છે કે ક્યાં સુધી આમ ભટક્યા કરીશ. તું ચિંતા ના કર, તું ધંધામાં ધ્યાન આપ. તારો ધંધો સેટ થઈ જશે, પછી કોઈની જરૂર નથી આપતી. મમ્મી તું કઈ ટેન્શન ના લે, બધું થઈ જશે. તું ધંધે જા અને એમાં ધ્યાન આપ. ઠીક છે, જય શ્રી કૃષ્ણ. સાચે ગયું. શું એ દિવસો હતા યાર, જોડે ફરતા હરતા હસતા. અને પછી અચાનક જ ઘરવાળાઓએ મારી નાની બહેનની જવાબદારીની વાત કરીને મારા લગ્ન બીજે કરાવી દીધા. હું જેને ચાહતી હતી, પામવા માંગતી હતી, એને હું મેળવી ના શકી. અને પછી અચાનક જ રસ્તામાં મને એનો ભેટો થયો. કહેવાય છે ને કે ભગવાન બધે નથી પહોંચી શકતો, એટલે એણે દરેકને એક મિત્ર આપ્યો છે. પણ મને તો ભગવાને મિત્રના રૂપમાં એક પ્રેમી આપ્યો અને પ્રેમીના રૂપમાં એક મિત્ર આપ્યો. પણ હું આ વાત નિશિતને કઈ રીતે કહું? હું નિશિતને કઈ રીતે સમજાવું કે હું જે કરી રહી છું ને, જે આ પૈસાની હેલ્પ આવે છે, એક એવા વ્યક્તિની આવે છે કે જેણે ક્યારેય પણ મારી જોડે સ્વાર્થ નથી રાખ્યો. જ્યાં જ્યાં મારા સગા છે ત્યાં એણે પોતાના જ માન્યા છે. નિશિત કઈ રીતે સમજશે? આ એક એવી બાબત છે બેટા કે જે હું સહી નથી શકતી કે તને કહી નથી શકતી. હશે હવે જે થયું એ. મમ્મી 10મી વાર પૂછું છું, મને જવાબ આપે. માણસ કોણ હતો? આજે હું જાણીને જ રહીશ માણસ વિશે. હવે મને સમજાય છે કે અત્યાર સુધી જે ખર્ચા થતા હતા, હપ્તા ભરાતા હતા, બધા ખર્ચા એ માણસ પૂરા કરતો હતો. આજે મારી સગી આંખે જોયું છે, માણસ તારા હાથમાં હાથ પકડીને વાતો કરતો હતો ને એને તને રૂપિયા આપ્યા છે. શેના રૂપિયા આપ્યા એને તને જવાબ આપ. અરે એવું તો શું કરે છે તું? તો આટલા બધા રૂપિયા તને આપે છે. અને અત્યાર સુધી મારી પાસે જેટલા પણ ખર્ચા થયા, ઘરના હપ્તા ભરાતા હતા, એ બધા રૂપિયા એ જ માણસ આપતો હતો ને તને. એવા તો શું સંબંધ છે તારા ને એના વચ્ચે કે તને ઘડી ઘડી રૂપિયા કાઢી કાઢીને આપે છે? મમ્મી જવાબ આપ. તારું મોઢ એ જ વાત દર્શાવે છે કે તારે ને એને કોઈ ખરાબ સંબંધો છે. એવા તો શું ધંધા કરે છે તમારી? બસ ચૂપ. એક શબ્દ પણ આગળ ના બોલતો માણસ વિશે. તારે જાણવું છે ને કે માણસ કોણ છે? એ માણસ મારો ભગવાન છે. તને ખબર છે તારા પપ્પાના ગયા પછી એ માણસ મારો સહારો બન્યો છે. એક શબ્દ પણ એ માણસ વિશે હું નહીં સાંભળું. તું શું જાણે એ માણસ વિશે? એક પતિ વગરની જિંદગી મેં કાઢી છે, મને ખબર છે. તને નાનપણથી મોટો કરવામાં જે મેં તકલીફ પેઠી છે ને, એ માણસને હું જ જાણીએ છીએ.
તને તારી માં વિશે આવું બોલતા શરમ પણ ના આવી? બસ તે આટલું જ વિચારે મારા વિશે? એ માણસનો ઉપકાર માં, એ માણસ જો મારો હાથ ના પકડે તો આજે તું આ જગ્યા ઉપર ના હોત. હું શું કહું એ માણસ વિશે? મેં તને આવો નહોતો ધાર્યો. તું શું જાણું? તું જે વિચારી રહ્યો છે એવું કશું નથી અમારા વચ્ચે. એ મારો ભૂતકાળનો પ્રેમી હતો અને અમારો પ્રેમ એક પવિત્ર પ્રેમ હતો. બસ તે તારી મા વિશે આટલું જ વિચાર્યું? મને તારી પાસેથી આવી આશા નથી. તું નહીં સમજુ, તું એ માણસને નહીં સમજુ, તું તારી માને નહીં સમજુ તો તું એને ક્યાંથી સમજીશ? હું તને જ છોડી શકું છું પણ એ માણસને નહીં. એવા તો શું સંબંધ હશે મમ્મીને એ વ્યક્તિ સાથે કે મમ્મી મારા કરતા પણ વધારે ઇમ્પોર્ટન્સ એ વ્યક્તિને આપે છે. મમ્મી કહેતી હતી કે એનો ભૂતકાળનો પ્રેમી છે, તો કેવા સંબંધો હશે એને? શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કંઈ જ સમજાતું નથી. આ દુનિયામાં સૌથી વધારે પ્રેમ હું મારી મમ્મીને કરતો હતો અને મમ્મી એ વ્યક્તિ માટે મને છોડવા તૈયાર થઈ ગઈ. એક પણ દિવસ એવો નથી કે મમ્મીને પૂછ્યા વગર મેં કોઈ કામ કર્યું હોય. છતાંય મમ્મી આ વ્યક્તિ માટે મને છોડવા તૈયાર થઈ. આ વ્યક્તિને મારે મળવું જ પડશે. કોણ છે વ્યક્તિ, શું છે, શું કરે છે, મારે જાણવું પડશે. અને કેમ મારી મમ્મી આટલી બધી એના પ્રેમમાં આંધળી બની છે કે જે પોતાના સગા દીકરાને એ વ્યક્તિ માટે તરછોડી રહી છે. હે ભગવાન, કઈ જ સમજાતું નથી. શું કરું? હા, હું દેવાંગીને ફોન કરું અને એને બોલાવું. આ બાબતમાં દેવાંગીની સલાહ બહુ જ જરૂરી છે. હેલો. હા દેવાંગી, મારે અત્યારે તને મળવું છે. અત્યારે? હા. ટાઈમ તો જો, તને કઈ ભાન પડે છે? સમજ વાત જ એવી છે. અરે હા, ચાલ આવું છું હું. તું જલ્દી આય પ્લીઝ. હા હા હા. શું થયું? કેમ આટલી રાતે મને બોલાવી? દેવાંગી, વાત જ એવી છે. જો સાંભળ, આમ પણ મમ્મીએ તારી ખુશીઓ માટે બીજા લગ્ન કર્યા નથી. અરે યાર, માણસનો સ્વભાવ જ એવો કે કોઈની બી તરફ આકર્ષે જાય. એમાં આટલું એગ્રેસિવ થવાનું ના હોય. પ્રેમ કરવો કઈ ગુનો નથી. એક વસ્તુ વિચાર, તારા કહેવા પ્રમાણે તારી મમ્મીને એ માણસે આખી જિંદગી મદદ કરી. તારા જ મમ્મી એવું કહે છે કે એ એમના માટે ભગવાન છે, તો એ માણસમાં કંઈક તો ખૂબી હશે ને. એગ્રેસિવ થવાને બદલે શાંતિથી એમને મળવાનું વિચાર. મારી એક વાત માની? મારી ઈચ્છા એવી છે, તું મમ્મીને અને એમને કાયમ માટે એક કર. શું? હા, શાંતિથી વિચાર કર. મમ્મીએ તારા માટે કેટલું કર્યું છે. લગ્ન પછી મમ્મી આપણા જોડે જ રહેશે ને, પણ એમનું પણ મન હળવું થાય અને ખરેખર એ દિલથી કોઈને કંઈક કહી શકે એવું એક વ્યક્તિ તો એમની પાસે એક હોવું જોઈએ ને. મારું માનવું છે કે આ વ્યક્તિથી બેસ્ટ એમના માટે કોઈ નથી. આપણે બધા જોડે રહીશું. પ્લીઝ મારી આટલી વાત માન. મમ્મી, હા, આવું છું. મમ્મી જલ્દી આય ને. આવું છું બેટા, થોડું કામ કરતા આવીએ. હા જલ્દી. હા દેવાંગી, જલ્દી આવી જા. હા. શું હતું બેટા? મમ્મી, તારી માટે એક સરપ્રાઈઝ છે. હવે શું સરપ્રાઈઝ છે? આટલું તો તે કરી નાખ્યું. હવે શું બાકી રહ્યું છે? સરપ્રાઈઝ છે કીધું ને. જા તો છોડ, આંખો બંધ કર, ગુસ્સો છોડ. હા, turn around. Wait, mama. Surprise is coming. Now slowly open your eyes. હા કાવ્યા, તારને મતલબ નિશિતને જે કંઈ પણ થયું એ બધા દેવાંગીએ આવીને કર્યું. અને ટ્રસ્ટ મી, મારું
મતલબ તારા ઘરે આવીને કે તમારા લોકો વચ્ચે આવવાનો કોઈ ઈરાદો જ નતો. આને વાત કરી કે કાલે મતલબ આ બહુ તારા પર એગ્રેસિવ થયો, તને ના બોલવાનું બોલી ગયો તો ના રોકી શક્યો યાર. હું મારી જાતને અને દેવાંગીની વાત માનીને આવી ગયો. અને નિશિત તારી મમ્મી જોડે કોઈ જ્યારે અમારા વચ્ચે પ્રેમ હતો ત્યારે કોઈ ખરાબ સંબંધ નતા. અને નથી મારો ભગવાન તારે કે મેં એને નિસ્વાર્થ પ્રેમ જ કર્યો છે. અને તું ખૂબ જ નસીબદાર છે કે આવી માં મળી છે. પૈસા તારી માએ નહીં માંગ્યા, મેં જબરજસ્તી આવ્યા છે. એટલા માટે કે તને મોટો કરતા ક્યાંક કોઈ ખોટી વ્યક્તિ આવીને એનો ઉપયોગ ના કરી જાય એ માટે મેં આટલું કર્યા છતાં પણ જો તને એમ લાગતું હોય કે કઈ ખોટું કર્યું તો નહીં અંકલ, પ્લીઝ હાથ ના છોડો. માફી તો મારે માંગવી જોઈએ, કારણ કે હું તમારો અને મમ્મીનો બંનેનો ગુનેગાર છું. ના મેં કંઈ પણ જાણ્યા વિચાર્યા વગર મારી માને ના બોલવાના વેણ બોલ્યા છે. દીકરા તરીકેની મર્યાદા ભૂલી ચૂક્યો હતો, પણ દેવાંગીએ મને સમજાવ્યું. અને હા, હવે બધું ભૂલીને આપણે એક નવી શરૂઆત કરીએ. Thank you so much. Thank you God. આજે આટલા વર્ષે એક પરિવાર મને મળ્યો. મારી કાવ્યા, મારો છોકરો, મારો પુત્ર. Thank you so much God. મારી ઓકાત કરતા વધારે